બા મારી હોય, તમારી હોય કે પછી આ કથાની, બા શબ્દમાં જ આખું એ વિશ્વ સમાઈ જાય છે. ગુજરાતી ફિલ્મ લવ યુ બા એ આજથી તમામ સિનેમાઘરોની અંદર રિલીઝ થવા જઈ રહ્યું છે, થઈ ગયું છે. લોકોનો સરસ પ્રતિસાદ છે. આપણી ભાષાનું ફિલ્મ છે અને પારિવારિક ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ છે. એક બાની વેદનાને લઈને ઘરની પોતાની દીકરીની દીકરી કે દીકરાની દીકરી પૌત્રી જ્યારે પોતાની બાને ન્યાય અપાવવા માટે લડત લડે છે અને સંઘર્ષ કરીને પોતાની નાનીને પોતાની બાને સફળતા તરફ આગળ લઈ જાય છે, એવી વાર્તાને લઈને એક સરસ કથા બીજ છે. લાલા કાકા, મને સાચું કહો, બા ક્યાં છે? 4 મહિનાથી મેં બાને જોયા નથી. તારા ગયા પછી બાને બહુ હેરાન કર્યા આ લોકોએ. તમે બા પર હાથ ઉપાડ, કોર્ટમાં જઈ અને કેસ કરીશ હું તમારા બધા પર. કથા બસ. લવ યુ બા એક મા અને દીકરીના પ્રેમની સરસ મજાની વાત છે. એમાં આજના યુગમાં જે બનતું આવ્યું છે કે મિલકત માટે લોકો પોતાના મા બાપને પણ છોડતા નથી, એવી જ કંઈક વાત આમાં છે. સામાન્ય રીતે ફિલ્મોની અંદર જે આજ સુધી જજ બતાવવામાં આવ્યા છે એ માત્ર ચુકાદો આપે અને 2 મિનિટમાં એનો રોલ પૂરો થઈ જાય. પણ આ ફિલ્મની અંદર મને ખૂબ જ મજબૂત રોલ આપવામાં આવ્યો છે. જજ જે ક્યારે ખોટું કરતો નથી અને સત્યના પંથે સત્યની સાથે ઊભો રહે છે, એ પ્રકારનો જજ છે. આમાં દીકરી છે. મારો છે પડછાયો, તું તો જન્મોનું તું બંધન, તું જ મારી ખુશીઓ છે.